ખેડાના બોરડી ગામે રચાયો ભક્તિનો અદ્ભુત રણસો। વૃંદાવનની તર્જ પર ઉજવાઈ અનોખી ગુરુ પૂર્ણિમા। રાધે રાધેના નાદ સાથે 2000થી વધુ મહિલા ભક્તોએ લીધા પરમ પૂજ્ય ગીતાસાગર મહારાજ શ્રીના આશીર્વાદ। ગુરુવંદના અને આસ્થાના પર્વ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ બોરડી ગામ સ્થિત બાંકે બિહારી ધામ ખાતે ભક્તિનો અનોખો અને અવિસ્મરણીય માહોલ જોવા મળ્યો હતો। વૃંદાવનની પવિત્ર પરંપરાનો અહેસાસ કરાવતા ધામમાં ગુરુ ભક્તિનો એવો મહાસાગર ઉમટ્યો કે સમગ્ર પંથક રાધે રાધેના નાદથી ગુંજી ઉઠ્યો હતો। 2000 મહિલા ભક્તોનું અદ્ભુત સમર્પણ। શોળ શણગાર સજીને આવેલી 2000થી વધુ મહિલા શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ગુરુકંઠી ધારણ કરી ગુરુ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ચરણ સેવા અને આશીર્વાદ। મહિલા ભક્તોએ પૂજ્ય ગીતાસાગર મહારાજના શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરી ભાવ વિભોર થઈ પગ ચંપી કરી ધન્યતા અનુભવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સંગીતમય ભક્તિનો માહોલ। ઢોલ નગારા અને મધુર સંગીતના સુરો વચ્ચે રાધે રાધે અને ગુરુ મહિમાના કીર્તનથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું। વૃંદાવન જેવો ઉત્સવ। બોરડી ગામનું બાંકે બિહારી ધામ સેવા સમર્પણ અને ઉત્સવ પ્રિયતામાં સાક્ષાત શ્રીધામ વૃંદાવનનો અહેસાસ કરાવી ગયું। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ન મિલે મોક્ષ। બોરડી ગામમાં ગુરુ પૂર્ણિમાની આ અનોખી અને ભાવસભર ઉજવણીએ સમગ્ર પથકમાં ભક્તિ અને ગુરુ મહિમાની એક નવી જ છાપ છોડી છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। મારું નામ સ્નેહલ ચાવડા, હું કરમસદથી આવું છું। સ્નેહલબેન, આજે ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમાનું શું વિશેષ મહત્વ છે? મહાત્મય છે વિશ્વ ગુરુ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન। કૃષ્ણ વંદે જગત ગુરુ। જીવનમાં ગુરુ કરવા જરૂરી છે અને મેં મારા જીવનમાં ગીતાસાગર મહારાજને ગુરુ બનાવ્યા છે। ગુરુ આપણને શિક્ષણ જ નહીં પણ સાથે સાથે સાચો માર્ગ બતાવે છે, એટલે જીવનમાં ગુરુ કરવા તો બહુ જરૂરી છે। શું સંદેશો ભક્તોને? અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા ઉત્સવ, જેને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે। દર વર્ષે વૃંદાવનની જેવું બોરડીમાં બાંકે બિહારી ધામ જે નિર્માણ થવા જઈ રહ્યું છે, અહીંના પ્રેમી શિષ્યો દ્વારા ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે। આજે લગભગ 2 થી 3 હજાર ભક્તો અહીંયા પ્રસાદી લેશે અને ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં દિવ્ય ભજન સત્સંગનું આયોજન થયું છે, એનો બધા ભક્તો લાભ લેશે। ખૂબ શિષ્ય પરિવારોએ આનંદભેર આજે આ દિવ્ય આયોજન કર્યું છે।